જય માતાજી. કેમ છો બધા? બધા મજામાં જશો. આજે હું એક નવી જ રેસીપી, જો કે બધા જ બનાવતા હોય અત્યારે ભાદરવા મહિનામાં, એવી રેસીપી લઈને આવી છું. કેમ કે આજે અમારે દાદાનું શ્રાદ્ધ હતું, તો મને થયું કે આજે દૂધપાક બનાવવો છે, તો તેનો પણ હું વિડીયો બનાવીને મિત્રોને શેર કરું. તો આપને આ રેસીપી જો પસંદ પડે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌથી પહેલાં તો મેં તપેલાને પાણીથી ધોઈને સાફ કરી લીધું છે. ત્યારબાદ તેમાં મેં ફેટવાળું દૂધ 3 થેલી એટલે કે 1.5 લીટર લઈ લીધું છે. અને દૂધ તપેલીમાં લઈ લીધું અને ગરમ થવા મૂકી દીધું છે. દૂધ નીચે બેસી ન જાય તે માટે તપેલી છે એ મેં પાણીથી ધોઈ જ લીધી હતી. એટલે પાણીવાળી તપેલી હોય તો દૂધ છે તે નીચે ના બેસી જાય. તો દૂધ છે એ ઉકળે ત્યાં સુધી તમારે તે દૂધને નીચે ના બેસી જાય એટલા માટે સતત હલાવ્યા કરવાનું છે. અને દૂધ એકદમ ઉકળવા લાગે ને એટલે મેં તેમાં બાસમતી ચોખા છે એ અડધી વાટકી સારી રીતે ધોઈ અને એડ કરી દીધા છે. એકદમ દૂધ જેવું પણ ના લાગે અને ખીર પણ ના થઈ જાય એટલા માટે થઈ અને અડધી વાટકી ચોખા મેં ઉમેર્યા છે. હવે આપણે ચોખાને દૂધમાં ચડવા દઈશું. ચોખા નાખ્યા પછી તેમાં તમે થોડી વારે હલાવો તો પણ ચાલે, કેમ કે પછી દૂધ છે ને તે નીચે બેસતું નથી. પણ તપેલીની સાઈડમાંથી જે મલાઈ ચોટી જાય છે તેને આપણે કાઢતી રહેવી. હવે જુઓ, આપણે એડ કરેલા ચોખા પણ ચડવા આવ્યા છે. તો હવે આ દૂધ ચોખામાં આપણે 250 ગ્રામ ખાંડ ઉમેરીશું અને પછી તેને ચડવા દઈશું. કેમ કે ખાંડ નાખ્યા પછી તેમાં ખાંડનું પાણી છૂટું પડે છે, માટે તે પાણીના ભાગને આપણે બાળવું જરૂરી છે. કેમ કે દૂધ તો સરસ મજાનું ઘટ થઈ ગયું છે. આ દૂધમાં મેં કોઈ પણ જાતનો પાવડર કે કોઈ પણ વસ્તુ એડ કર્યા નથી. અને સતત 1 કલાકે 1.5 લીટર દૂધ છે તે ઉકાળ્યું છે. એટલે એકદમ લાલાશ પડતો અને ચમચામાં દૂધ ચોંટી જાય એવો દૂધપાક બનીને તૈયાર થઈ ગયો. હવે આપણે આ દૂધપાકમાં કાજુ, બદામ અને પિસ્તાની કતરણ એટલે કે ઝીણા સમારેલા એડ કરી દઈશું. અને એલચી છે ને તે મેં 2 જ નાખી છે, અને એ પણ ખાંડીને નહીં પણ દાણા નાખી દીધા છે. કેમ કે ઘરમાં છે તે કોઈને એલચી ભાવતી નથી, એટલે ભૂકો કરેલો નથી. તમે તેનો ભૂકો કરીને નાખી શકો છો. પિતૃઓ હોય છે ને વાંસના ભૂખ્યા હોય છે, એ દૂર ઊભા આપણે જે શ્રાદ્ધ નાખીએ છીએ તો ઘણીવાર એમ થાય કે ખાવા નથી આવતા કાગડા. પણ કાગડાને અત્યારને એને બચ્ચા હોય નાના, એટલે આવા ખીરને હોય તો તેના બચ્ચાનું પણ પોષણ થાય છે, એનું મહત્ત્વ છે. પણ જે આપણે શ્રાદ્ધ નાખીએ છીએ એની પિતૃઓ તો ખાલી દૂર બેઠા સુગંધ જ લે છે અને તે આપણને આશીર્વાદ આપે છે. અને વર્ષમાં એક જ વાર એ આવી રીતના જમવા આવે છે. દૂધપાક તો તૈયાર થઈ ગયો છે, તો તેને સર્વ કરી લઈએ. તો જુઓ, આપણો દૂધપાક છે કોઈ પણ વસ્તુની મિલાવટ વગર ઘાટો અને એકદમ લાલાશ પડતો સ્વાદિષ્ટ તૈયાર થઈ ગયો છે. તો આપ આ વિડીયો પસંદ કરતા હોય તો લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.